કઈ નથી. સારી નોકરી કરજે, કોઈ વસ્તુ ચોરી ના થવી જોઈએ. જી સર. રેડી? જી સર. હું જાઉં છું. ઓકે. હા. સરપંચ સાહેબ, હા હું રાતનો પાણી વાળીને આવતો હતો ને, હા. કર્મનો સંગાથી રાણામાં ચેડા ફરીને મેં બત્તી પાડી ચારે કોર. કઈ નથી. તે મને કશું ના દેખાણું. હા. પછી સરપંચ સાહેબ હું ઘરે જવાના રસ્તે સડ્યો. કઈ નથી. તે દાડે ઉજી તો સરપંચ સાહેબ મને તાવ આવી ગયો 57 ડિગ્રી. ઓહો. સરપંચ સાહેબ મારી અરે આ સેમ ટુ સેમ ઘટના ઘટી. ના હોય. ઓય લા કોણ છે? હા કોઈ છે? નથી સંભળાતું લ્યા. કોણ છે? કોણ છે? કોણ છે? પછી સરપંચ સાહેબ ગેટ કૂદી અને દોડીને સીધો તમારી પાસે આવ્યો. હું ગેટ કૂદીને આવ્યો. આ તો ઓલી જમકુ. હે સરપંચ સાહેબ, જમકુ હતી મને નાખો બે ધોલું મેટાડત હું. અલ્યા ઈ તો માણસને ફાડીને ખાઈ જાય છે. તમે જીવતા કરી આયા એ દારૂ છે. ઈ તો ભૂત છે. હે ગામમાં મોટી સંકટ આવી ગયો. સરપંચ સાહેબ આની કાંઈક વ્યવસ્થા કરો. સરપંચ સાહેબ આની કાંઈક વ્યવસ્થા કરો. ગામને બચાવી લો સરપંચ સાહેબ. આના માટે એક બાબા છે, બાબા ટીંગુ. બાબાજી આ જોવો ને મારા ભાઈને ચમ આવો ગોડા બેડા કર કરે છે. બાબાજી ગમે ઈ કરો પણ મારા ભાઈને કોક આ દુઃખ દૂર કરો અને આને હાજો કરો બાબા. હે લ્યા. હા બાબા આ શું થાય છે આને? હવે બાબા તમે છો કે હું નહીં, તમને ખબર. હું શું કહું છું? હા મગજ સટકી ગયું છે. બાબા મગજ સટકી ગયું હોત ને દવાખાને તો તમારા પાસે શું લેવા આવત? ઈ વાત હાસી. મોબાઈલ વાપરે છે? હા બાબા વાપરે છે ને. આરો જુઓ લો. આને છે ને હા બાબા રીલ વાળું ભૂત વળી ગયું છે. એ વળી કેવું? ઇન્સ્ટાગ્રામ માં આવે ઈ. ગફુર કટોરો લાય. તમે ભીખ માંગવી છે?
અક્કડ બક્કડ બંબે બો 80 90 પૂરા હો. પૂરા 100 લાખો. હવે ઓને છે ને જિંદગી ભર ભૂત બાબતની તકલીફ જઈ. બાબાજી આને તો ભૂત નીકળી ગયું પણ મને પાણીથી ભરી કાઢી એનું શું? બાબાજી આ જુઓ આ શું તમે ચિંતા ના કરો, અમારા પાસે બીજી વિધિ છે. ગફૂર, હા બાબા. રૂમમાં લઈ જા. બાબાજી હા આ શું છે ઈ તો વિધિ ચાલુ છે, રેડી થઈ જશે. થઈ ગયું રેડી? રેડી બાબા. કમ્પ્લીટ ને? જય હો બાબાની ટીલુ બાબાની જય ટીલુ બાબાની જય ટીલુ બાબાની જય ટિંકુ 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 બાબાની. લો બાબા અમે રજા માંગો. બાબા મારા ગામમાં એક ઝમકુ છે ને એને ભગાડવાની છે. હે? આપણે જે છોકરીને પગાડા છે. અમે છોકરો નહીં પકડતા હો. ભૂત છે, ભૂત છે. જે થાય ઈ ખર્ચા પાણી મળી જશે તમને. 50,000. 50,000 ઓનલાઈન નહીં વાપરતા, કેશ. કેશ. હેડો. બાબા હા? મને તો ભૂત થી બીક લાગે છે. હા. અત્યારે ભૂત હામું ના આવે ને તો સારી વાત છે. અલ્યા તું બાબા ટીંગુ ભેગો હોય ને તો કોઈ દાડો બીવાની વાત જ ના આવે. પણ મને બીક લાગે છે ને. કોઈ દાડ જોયું છે? ના હેન્ડ બતાવું. નહીં જવું મારે. ચમ? મને બીક લાગે. અલ્યા બીવાની નાત પાડું રતન. હેડો. જમકુ હોમે આય તો ખબર પડે. બાબા હા? હા મેં સાથી ના બોલાવશો. ચમ? મને બીક લાગે છે. બાબા પિલ્લુની જય હો. બાબા ટીંગુની જય હો. બાબા ટીંગુની જય હો. જમકુ જમકુ ઓમ હતાય દાડા ના વળે. મારું નામ છે બાબા ટીંગુ. હોમે આવે તો ખબર પડે હુએ. હે બાબા હા? શું હતું? કાંઈ નતું. તે પાડ્યું? ના મેં નહીં પાડ્યું. પણ બાબા તમે તો બાબા છો, તમને તો દેખાય. માર ચેડે આ શું છે? હે બાબા હા? તોય કઈ હતું? બાબા હા? આ શું કરો રે? જમકુન ગોતું હરો. અલ્યા પણ બાબા આ તો પાણીનું ટાંકું છે, આમાં ના રહી. અલ્યા ભૂત તો ગમે અહીંયા રે. પણ ભૂત એમ હાથે ના રહે તો ખુલ્લે એમ ફરતું હોય. તું બાબા હું બાબા. તમે હેટ. જમકુ માર દીકા હોમે આઈને ખબર પડે મુએ બાબા. ટીંગુ. હા. એય એય જમકુ તાકાત હોય તો હામે આઈને હું બાબા. શું નામ છે હું ભૂલી ગયો. ઈયા તો નહીં, મેં તારા દેવો તો કેટલાય ભૂતડાના ડબ્બા પૂરીનું ઉછળી આલ્યા છે. ખબર છે તને?
ટીંગુ બાબા ઓય શું છે ચમજી વાંચ્યા છો અને જમકુડીનું શું કર્યું? સરપંચ આમાં કેવું છે ખબર છે? જમકુડી ખૂબ કાઠી છે અને એના માટે વિધિ કરવી પડશે ને ટાઈમ લાગશે ટાઈમ. સરપંચ અમે રાતે એને ઓરાસી બેઠા હતા પણ એ આવી જ નહીં એટલે પછી અમે આવીને હુઈ ગયા. જમકુડીને કાઢ્યા છે એવી તમને જવા નહીં મળે કઈ જુ પાછું. એ તો જમકુડીને અમે કાઢીને જ રહેશું. સંપલ તારો બા લે છે. બાબા હવે શું કરવું છે? અલ્યા હવે કશું કરવું નથી. આ જમકુમ આપણું ભમતું થઈ જશે. તું થેલો પેક કર. ચમડા આઈડિયા સામાન લેવા. શેનો સામાન? ખતમ. આ જમકુડીની વિધિ કરવાની છે ને તો એનો સામાન લેવા માટે અમારે જવું પડશે અત્યારે. એટલે સામાન લીધા વગર આયા હતા વિધિ કરવા? લાયો તો ઈ તો પતી ગયો એક વિધિમાં. હવે નવો લાવવો પડશે બીજો. એવું છે એમ? હોય. પૈસા કેશ આલે છે ખબર છે ને? આની વિધિ કર્યા વગર જવા જ નહીં ને મેલીશ નહીં પાછા. સામાન લેવા તો જાહરા વિધિનું તાર કાઢવાની તો છે જ ને. સારું જો બાબા માંડ છૂટે છે નક હમણાં જિંદગીથી ખોટા હાથ ધોવા પડો. હું તો કોઈ દાડો આ બાજુ ઓશીગું કરીને એની હુઈરું. તમે ચમ ચડ્યા વરા? અમન તો સરપંચે મેલ્યા છે. ચમ? એ હું શું કહું? મને આના ઉપર આટલો વિશ્વાસ નથી આવતો. તમે ચેડો છો. બાબા હા. આ સરપંચ આપણો ચેડ ને મેલે. હું શું કહું છું? હા હવે શું કરશે? મારા પાસે એક પ્લાન છે. હે? હે બાબા હા હારા ચમ ધોડ્યા? આપણે તોડ્યા એટલે. તમે લ્યા ધોડ્યા હતા? અમે તો પ્રેક્ટિસ કરતા હતા શરીર ના વધન એટલે. અરે મારા બેટા આપણું ચીટ નહીં મેલવાના. માંડ બાબા એક મોકો મળ્યો તો કોયો. ચમલ્યા ધોડ્યા હતા? શોર્ટકટ રસ્તો હતો એટલે. મોઝે આ તારી રાત છે સરપંચ ખુઈ જાય છે એટલે આપણે નીકળી હેડો. ગફૂર લાઈટ કેમ બંધ કરી? મેં અચ્છા કરી છે. ચાલુ કરી કે મેં પણ નહીં કરી. કરી કે આ શું છે? બીક લાગે. ઉતર ઉતર હેડ સાનું મને. ગફૂર હા બાબા આ તો હાર્યું થયું તે ઉઠાડ્યા. ઓય. હું તો હુઈ ગયો તો. ઉતાર થોડોક હેડો હવે. આજ તો આપણે બચી ગયા. હવે આપણે જતા રહેશું અને વળી નાય પાછું કોઈ દાડ આબુ નહીં. આ બધું ઓછું કરીને થોઈ રહ્યો હું. યાર હે બાબાજી હા હું શું કહું છું હા આપણે કોઈ દાડો આવા કામ જ નહીં કરવું. જિંદગીમાં નહીં કરવું આપણે આવું કામ. ગફૂર બાબા
જમકુ ભાગો ભાગો હે બાબા હા આ જગ્યા તો ઓળખત નહીં લાગતી હે હે કપૂર હા આ જગ્યા તો જમકુડીની છે ગફૂર ગફૂર ઉઠીને કશું નથી ભૂત તું ફોટા ઘડી ઘડી હુઈ જાય તો થોડું ચાલે હેંગ ગફૂર ઉઠને 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 કશું નથી ભૂત હે જતું રહ્યું છો ચિંતા ના કરતો હે ગફૂર હા આ તો જમકુ નથી આ તો જેણિયો છે ઓએ તમે મને હવે ઓળખી તો જ્યાં છો કે હું જેણો છું હવે તમે જીવતા નહીં મિલો મેલ સકુ મેલ ને ક્રિકેટ ભેગા 4.5% આવશે આવી તમે છેટલી રીલું જોયું છે બેન સકુ મેલ ચમલ્યા રોવે છે ને આવું ચમ કરે છે ભયા મારી મજબૂરી છે મારી માં બીમાર છે એટલે હું બીવડાવું છું ભેગા ભેગી ચોરીએ કરું છું આય કેટલા કમાય છે લાખો રૂપિયા બાબા હા આપણું કામ થઈ ગયું હા હવે સરપંચ ને કહી દઉં કીધા જમકુડી ને આ તો જેણિયો છે એટલે આ સરપંચ ને બાબા નથી કેવું હે આપણે પાર્ટનર થઈ જા એટલે આપણે કમાણી ચાલુ થઈ જાય હવે પાર્ટનર થઈ ગયો કેટલા ટકા મારા ટીંગુ બાબા રાતોની વાત ના દેખાતા નહીં તમારામાંથી કોઈ ભાળ્યા હતા ના સાહેબ આ જમકોડીએ ટીંગુ બાબાનું રાતે કામ પૂરું કરીને શિક્ષમ સરપંચ એક્સક્યુઝ મી સરપંચ હા બાબા ટીંગુ નું કામ પૂરું કરવું એ જમકુડીના હાથની વાત નહીં એવું હા જમકુડીને અમે બે થઈને પકડી હા. અને ઈ તમારા ગામનો એક એક માણસ વેણી વેણીને મારી નાખવાની એટલી ખતરનાક છે સરપંચ આનું કામ કરો સરપંચ આનું કામ કરો બાબા ટીંગુ ગમે એ થાય આનું કાક કરી આવો ને મારું આવડું ગામ છે ને આખું ગામ સાફ કરી લાગશે ઈ. 50,000 ક્યુઆર ઓનલાઈન નથી વાપરતો કેશ થી વ્યવહાર સરપંચ તમારા ગામમાં રાહત થઈ જશે પણ જમકુડીની અમુક શરતું છે ચેવી એને તમારે હાજે એક આધાને ડીશ બનાવીને આલવા જ આવી પડશે શની ડીશ જો 3 ઠંડાની બાટલી સફરજન મંચુરિયમ અને બીજું હારું હારું ખાવાનું બધું એવું એમ હા ભૂતની બાબતમાં મારા ગામમાં હાવ શાંતિ થઈ જવી પડે પાકી ગેરંટી તમારા ગળાની સોગન રેડી લ્યો બાબા પિલ્લુ ની જય બાબા પિલ્લુ ની જય બાબા ટીંગુ 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 ની જય લ્યો તર મોજ કરો એ ભયા હા ચમ આટલું જ લાવ્યું છે ચમ પૈસા તો ઘણા નહીં લીધા એટલે પણ આટલામાં ચા પૂરું કરવાનું છે આપણે તો લાંબુ નથી જીવવાનું અચ્છા વેતે વેતે વાપરો લ્યો ચેસ કરો ભાઈ
પણ તું જમકું બન્યો ને ઈકડી ગંધકો મજા આવી ગઈ